પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા ચેમ્બરની કામગીરી માટે ઓફિસ બેરરની ટીમની જાહેરાત કરી છે. નવી ટીમ વેપારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે હંમેશા તત્પર રહેશે તેવી પણ ખાતરી આપી છે. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ જિગ્નેશભાઈ હિંમતભાઈ કારિયાએ વર્ષ 2024-25 એટલે કે એક વર્ષ માટે ઓફિસ બેરર્સની ટીમની જાહેરાત કરી છે, જેમાં તેઓએ વર્તમાન ટીમને જ રિપીટ કરી છે. જેમાં ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ તુલસીદાસ પાઉ, સેક્રેટરી તરીકે ભરતભાઈ ભોગીભાઈ લાખાણી, જોઈન્ટ સેક્રેટરી તરીકે હેમેન્દ્રભાઈ ગોરધનભાઈ કોટેચા તથા ટ્રેઝરર તરીકે ભરતભાઈ મોહનલાલ રાયચુરાની નિમણૂક કરાઈ છે. પ્રમુખે બેરર્સ નિમણૂક કરી આનંદની લાગણી વ્યક્ત કરી આગામી વર્ષમાં ખૂબ જ ઉત્સાહ અને જોમપૂર્વક વેપારી ઉદ્યોગને લગતા તમામ પ્રશ્નોનું નિરાકરણ તેમજ ચેમ્બરના વિકાસના કાર્યોમાં પ્રયત્નો કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે આગલા વર્ષમાં ઓફિસ બેરર્સની ટીમે મારી સાથે ખભે ખભા મિલાવી ચેમ્બરની કામગીરી કરી છે, ત્યારે ફરી આ જ ટીમને રિપીટ કરી ઓફિસ બેરર્સની ટીમમાં સામેલ કરતા ખૂબ જ ખુશી અનુભવું છું. વેપારીઓના કોઈ પણ પ્રશ્ન હોય કે કામકાજ હોય તો તેઓને ફોન પર જાણ કરવા પણ જણાવ્યું છે. નિપુલ પોપટ, પોરબંદર. હું જિગ્નેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે જણાવું છું કે હાલ 2024-25નું જે નવું વર્ષ ચાલુ થતું હોય ત્યારે અમારા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના બંધારણ મુજબ પ્રમુખ તરીકે અમારે કાર્યવાહી જે કરવાની થતી હોય એમાં ઓફિસ બેરની નિમણૂક કરવાની થતી હોય છે. તો 2024-25ના ઓફિસ બેરની આજ સવારે જ મેં નિમણૂક કરી હોય. એમાંના ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ પાવને રાખ્યા હોય, સેક્રેટરી તરીકે ભરતભાઈ લાખાણી એડવોકેટ છે એ હોય, જોઈન્ટ સેક્રેટરી તરીકે હેમેન્દ્રભાઈ કોટેચા હોય અને ટ્રેઝરર તરીકે ભરતભાઈ રાયચુરા હોય. આ અમારી ઓફિસ બેરની રચના કરી હોય અને આવતા દિવસોમાં બંધારણ મુજબ અમારે જે તે કમિટીની ફાળવણી કરવાની થતી હશે તે આવતી મિટિંગમાં કમિટીની ફાળવણી કરી અને જે કમિટીના ચેરમેન બનશે તે આવતા દિવસોમાં વેપારીના કોઈ પણ પ્રશ્ન હશે એની સાઠગાંઠ કરીને વેપારીના કોઈ પણ પ્રશ્નની મૂંઝવણ દૂર કરશે. આવતા દિવસોમાં જે કોઈ પણ અમે જાહેર કરશું એની જાહેરાત કરશું અમે આવતા દિવસોમાં.